અને હાલમાં મખાના ખૂબ ફેવરેટ બની રહ્યા છે. હવે મખાના જો એમને ન ભાવતા હોય તો તમે એને અલગ ફોર્મમાં બનાવીને પણ ખાઈ શકો છો. કઈ રીતે? ચાલો જાણી લઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની ઋતુ શરૂ થઈ જાય છે એટલે આપણે સૌથી પહેલા શિયાળાની ઋતુમાં પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા આયોજનો કરી રહીએ છીએ. મોર્નિંગ વોકથી લઈને કસરત કરવાનું હોય, જોગિંગ પર જવાનું હોય, અથવા તો ઘણા ગરમ પાકો આપણે ઘરે બનાવીને અથવા તો બહારથી લાવીને પણ આરોગતા હોઈએ છીએ. હવે શિયાળાની ઋતુમાં આવા ગરમ પાકો આરોગવાથી શરીરને પણ ફાયદા થઈ શકે એમ છે. ઘણી બધી વસ્તુઓ એવી છે કે જો તમે એનું યોગ્ય તરીકે ખાનપાન કરો છો, યોગ્ય રીતે એને આરોગો છો તો તમારા શરીરને મહત્તમ ફાયદા થઈ શકે. તો દર્શક મિત્રો, તમે મખાના વિશે તો જાણતા જ હશો. આજના સમયમાં લોકો ફિટ રહેવા માટે ઘણું બધું ખાતા હોય છે અને હાલમાં મખાના ખૂબ ફેવરેટ બની રહ્યા છે. હવે મખાના જો એમને ન ભાવતા હોય તો તમે એને અલગ ફોર્મમાં બનાવીને પણ ખાઈ શકો છો. કઈ રીતે? ચાલો જાણી લઈએ. આજે આપણે જાણીશું કે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે આ રેસીપીને ખાઈ શકો. આ રેસીપીનું નામ છે મખાના લાડુ. ચાલો જાણીએ કે મખાનાના લાડુ કઈ રીતે બનાવી શકાશે. તો મખાનામાં ભરપૂર પ્રોટીન છે. હવે આ પ્રોટીનથી ભરપૂર મખાના લાડુ શિયાળા માટે એક સ્વસ્થ અને સ્વાદિષ્ટ ટ્રીટ છે. પોષણથી ભરપૂર આ લાડુ નાસ્તા માટે પણ યોગ્ય છે. ચલો જાણીએ કે મખાનાના લાડુ કઈ રીતે બનાવી શકાશે. તો તમને જોઈશે 3 કપ મખાના પાવડર, અડધો કપ બદામ અને કાજુ પાવડર, 1 કપ સૂકું નારિયેળ, 1 કપ જેટલા સમારેલા બદામ અને કિશમિશ, 1 ચમચી જેટલું ખસખસ, 1 ચમચી ઘી, અડધો કપ ગોળ અને અડધો કપ પાણી. ચલો જાણીએ કે મખાનાના લાડુ કઈ રીતે બનાવી શકાય. તો સૌથી પહેલા તમારે મખાના અને બદામ કાજુને એક કડાઈમાં અલગ અલગ શેકી કાઢવાના છે. હવે એકવાર શેકાઈ જાય એટલે ઠંડુ થવા દો. બાદમાં બ્લેન્ડરમાં મખાના અને કાજુ બદામનો પાવડર તૈયાર કરી લેવાનો છે. હવે તમારે આ જ કડાઈમાં ફરીથી થોડું ઘી લઈને એને ગરમ કરવા દેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર તમારે સમારેલું નારિયેળ, ખસખસ, બદામ અને કિસમિસને સાતળી લેવાના છે. હવે તમારે ગોળની ચાસણીને રેડી કરવાની છે. પાણી અને ગોળને એક સાથે લઈને એને ઉકાળવાનું શરૂ કરો. હવે આમાં એક તારની સુસંગતતાવાળી ચાસણી તૈયાર કરી લેવાની છે. આ ચાસણી રેડી થઈ જાય એટલે એ જ ચાસણીમાં મખાના અને કાજુ બદામનો પાવડર જે આપણે રેડી કર્યો છે એને મિક્સ કરી દેવાનું છે. હવે આ બધી સામગ્રીને તમારે સારી રીતે મિક્સ કરવાની છે. હવે તમે જ્યારે એને સાંતળીને એક રસ કરો છો ત્યારે આ મિશ્રણને તમારે લાડુના ફોર્મમાં ફેરવી દેવાનું છે. ધ્યાન રાખવું પડશે કે આ મિશ્રણ ગરમ જ રહે. બસ તૈયાર થઈ ગયા તમારા મખાનાના લાડુ. દર્શક મિત્રો, મખાનાના લાડુ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને શરીરને પણ ફાયદા થાય છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.